નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું YouTube ચેનલની અંદર. ધોરણ 4 ની અંદર અભિનવ હિન્દી વિષયમાં આપણે ઘણા બધા વિડીયોઝ મુકાઈ ગયા છે સ્વાધ્યાય પોથીને લગતા. એનો જોઈએ તો જોઈ લેજો. આજે આપણે પાઠ 13 ગૌરી છે એ પાઠના જે માહિતી છે એ જોવાના છીએ. અગાઉ ઘણા બધા ધોરણ 4 ના બીજા પણ વિડીયોઝ મુકાઈ ગયા છે, એનો જોઈએ તો જોઈ લેજો. ઉપર વિડીયો સેક્શનમાં છે, એની બાજુમાં પ્લેલિસ્ટ છે. પ્લેલિસ્ટમાં તમે નીચે જશો અહીંયા તમને ધોરણ 4 નો પ્લેલિસ્ટ જોવા મળશે, જેમાં સ્વાધ્યાય પોથીને લગતા મોસ્ટ એમપી પ્રશ્નો જે આવનારી પરીક્ષા માટે ઉપયોગી થાય એના વિડીયો મુકાઈ ગયા છે એમાં પણ. તો શરૂઆત કરીએ પહેલા શબ્દાર્થથી, જેમાં જોઈએ તો હમારી એટલે શું કહેવાય? અમારી. ઈસે એટલે એને અથવા આને. બહુતને શું કહેવાય? ખૂબ. દુધારુને શું કહેવાય? દૂધ આપનારું. બછડાને શું કહેવાય? પાછરડું. ઉસ્કાને શું કહેવાય? તેનું. ચલો એક એક વાક્ય જોતા જઈએ શું કહેવા માંગે છે. પહેલો એ પૂછે યહ હમારી ગાય હે, એટલે કે આ અમારી ગાય છે. હમ ઇસે ગૌરી કહતે હે, એનો મતલબ શું થાય? અમે આને ગૌરી કહીએ છીએ, એનું નામ ગૌરી છે ગાયનું. ગૌરી બહુ સીધી ગાય છે. ગૌરી ખૂબ જ સીધી ગાય છે. વહ દુધારું હે, એટલે કે તે દૂધ આપનારું છે. वह रोज 6-7 लीटर दूध देती है, એટલે તે રોજ દરરોજ 6-7 लीटर दूध આપે છે. ગૌરી કો એક બછડા है, એટલે કે ગૌરીને એક વાછરડું છે. उसका नाम लालू है, તેનું નામ લાલુ છે. हम उसे बहुत प्यार करते हैं, એટલે કે અમે તેને बहुत વહાલ કરીએ છીએ, પ્યાર કરીએ છીએ. પછી સ્વાધ્યાયના અમુક પ્રશ્નો આપ્યા છે, જોઈ લઈએ. એમાંથી પણ પ્રશ્ન પૂછાઈ શકે. જેમ કે પહેલો પ્રશ્ન છે, નિમ્નલિખિત હિન્દી શબ્દો કે 5 ગુજરાતી શબ્દ લખીએ. હિન્દી શબ્દની બાજુમાં ગુજરાતી શબ્દ લખવાના છે. તો બહુતનું થાય ખૂબ, બછડાનું થાય વાછરડું, દુધારુનું થાય દૂધ આપનારું, હમનું થાય આપણે. બીજો પ્રશ્ન છે, નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર લખીએ. જેમાં પહેલું જોઈએ, गाय का क्या नाम है? तो જવાબમાં શું હશે? गाय का नाम गौरी है. પછી બીજું છે, गाय कैसी है? तो गाय बहुत सीधी है. ત્રીજો પ્રશ્ન છે કે गाय रोज कितना दूध देती है? તો એનો જવાબ શું હશે? गाय रोज 6-7 लीटर दूध देती है. चौथું જોઈએ, लालू किसका नाम है? એનો જવાબ આવશે गाय के बछड़े का नाम लालू है. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 3, दूध देने वाले अन्य प्राणियों के नाम लिखिए. તો दूध દેવા વાળા બીજા પ્રાણીઓના નામ લખવાના છે. જેમાં જવાબમાં લખીએ તો બકરી, ભેંસ, ભેડ, ઊંટની. બરાબર, બકરી, પછી ભેંસ, ઘેટા અને ઊંટ. બરાબર, એ પણ દૂધ આપે છે. તો આ અલગ અલગ પ્રશ્નોના જવાબો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને તમારા મિત્ર પણ વિડીયો શેર કરજો. ચેનલને હજી સબસ્ક્રાઇબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. આવા નવા વિડીયો ચેનલ પર મુકાતા રહેતા હોય છે. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી તમારી કાળજી રાખજો. થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર.